જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પરમાર ગ્રાફિક્સની ચેનલમાં. અને પરમાર ગ્રાફિક્સ ફરી પાછા આવી ગયા છે એક નવો વિડીયો લઈને, જોરદાર વિડીયો લઈને. તો આજના વિડીયોમાં આપણે શીખીશું, પ્લસ આપણે આ જે પોસ્ટર તમે ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો, ફોન સ્ક્રીનમાં જોઈ રહ્યા છો, એનો આપણે PSD ફાઇલ અને મટીરિયલ ફ્રીમાં તમને આપવાના છીએ. તો એન્ડ સુધી આ વિડીયો જરૂર જોજો. તો આજના વિડીયોમાં જે આપણે બેકગ્રાઉન્ડ વાપરવાના છીએ એ પરમાર ગ્રાફિક્સના પેડ બેકગ્રાઉન્ડની અંદરનો બેકગ્રાઉન્ડ છે. પછી આપણે એડ કરશું બ્લુ કલરનું ગ્રેડિયન્ટ અને ગેમર ભુવાજીનો ફોટાને થોડોક મોટો રાખીશું કારણ કે એક જ ફોટો છે. એના પછી આપણે નાખી દઈશું ગ્રેડિયન્ટ કારણ કે નીચે બહુ ખાલી લાગે છે, એટલે એના ઉપર બ્રાઉન કલરની ગ્રેડિયન્ટ એડ કરી લઈએ. અને ધ્યાન રાખજો કે જે ગ્રેડિયન્ટ છે એ મોઢા ઉપર ના જતી હોય, આવી રીતના એને નીચે જ રાખવાની. ઓકે, એના પછી આપણે બેકગ્રાઉન્ડમાં અમુક ઇફેક્ટ્સ નાખીશું કારણ કે બેકગ્રાઉન્ડ બહુ જ પ્લેન લાગે છે. તો આપણે બેકગ્રાઉન્ડની અંદર ઇફેક્ટ નાખી દઈએ, જેમાં કર્ટન થઈ ગયું, આ એક PNG થઈ ગઈ, અને અહીંયા બ્લુ કલરની આપણે કર્ટન આવી ગયું. ઠીક છે, અહીંયા બી એક લાઇટ આવી ગઈ છે. બહુ મિનિમલ ડિટેલ્સ હોય, જો બહુ ઓછી ડિટેલ હોય. તમે આ બાજુ જોઈ શકો છો, બહુ ઓછી ડિટેલ્સ છે પણ એટલી સારી લાગે છે નાની ડિટેલ્સ, કે એ નાની ડિટેલ જ હોય છે જે પોસ્ટરને સારું બનાવે છે. પછી હજી આપણે ઇફેક્ટ નાખીશું. આ બ્લુ કલરનું કર્ટન અહીંયા આવી ગયો છે, આપણે લોગો આવી ગયો છે. એન્ડ એના પછી આપણે મેઇન વસ્તુ આવશે ટાઇટલ. હવે મેં કીધું નાની ઇફેક્ટ એટલું જોર કરી દે છે ને. હવે જેમ આ PNG છે, વગર ટાઇટલના બહુ ખરાબ લાગે છે કે અહીંયા ખાલી છે, પણ જેમ આપણે ટાઇટલ નાખશું ને, ટાઇટલની વાંહે એક ગ્લો દેવાનું કામ કરે છે. બરાબર છે, થોડુંક આપણે એને બહારની સાઈડ લઈએ. ટાઇટલ આવી ગયું આપણું. હવે આપણે નાખીશું આપણી ડિટેલ્સ. ઠીક છે, ડિટેલ એટલે કે સિંગરનું નેમ થઈ ગયું, પ્રોડ્યુસરનું નામ થઈ ગયું, ચેનલનું નામ થઈ ગયું, આપણી એક્સ્ટ્રા જે ડિટેલ હશે એ નાખી દઈશું. અને બધા કરતાં ઇમ્પોર્ટન્ટ, ડિઝાઇન બાય પરમાર ગ્રાફિક્સ. ઓકે, આના પછી હવે પોસ્ટર તો આખો બની ગયો છે આપણો, પણ આ પોસ્ટર બહુ ખાલી લાગે છે, બહુ સૂખો લાગે છે, એટલે કે આની અંદરના કલર્સ ઉભરી નથી આવતા રહ્યા. તો એના માટે આપણે કેમેરા રો ફિલ્ટર ઓપન કરવો પડશે. બરાબર છે, તો આપણે એ ઓપન કરી લઈએ. કેમેરા રો ફિલ્ટરની અંદર તમે જોઈ શકો છો કે બધાય કરતાં વધારે મેં જો યુઝ કર્યું હોય એ છે આપણું કર્વ ટૂલ. મેં પહેલાં બી કીધું છે ને હજી કહું છું કે અગર તમારે તમારા વિડીયો કે ફોટોને સારામાં સારી ઇફેક્ટ નાખવી હોય તો તમારે કર્વ ટૂલ યુઝ કરવું પડશે. આ બિફોર એન્ડ આફ્ટર જોઈ શકો છો, બિફોર આફ્ટર. ફક્ત કેમેરા રોમ બહુ જ છોટી સી હલકી સી ચેન્જીસ કર્યા ને તો આટલું સારું ઇફેક્ટ્સ આવી ગયું છે. એન્ડ એના પછી આ નોર્મલ આપણે લાઇટિંગનું, પછી કોન્ટ્રાસ્ટ થઈ ગયું આપણું, વાઇબ્રન્સ થઈ ગયું જેનાથી કલર ઉભરીને આવી જાય આપણા. એન્ડ શાર્પનેસ તો વધારવાની જ હોય છે. તો આવી રીતના આપણું થઈ ગયું છે પોસ્ટર રેડી. આ તમારે બિફોર એન્ડ આફ્ટર તમે જોઈ શકો છો અહીંયા. તો આપણો ફોટો થઈ ગયો છે તૈયાર. ફક્ત ને ફક્ત 10 થી 15 મિનિટ લાગે છે એક પોસ્ટર બનાવવાને. તો ભાઈઓ અને બહેનો જે બી ગ્રાફિક ડિઝાઇનિંગ કરતા હોય છે, ભલે ગુજરાતી હોય કે હિન્દી હોય કે મરાઠી હોય, ગમે એ હોય, જો તમારી પાસે રેડીમેડ મટીરિયલ પડ્યો હોય ને તો તમે ફક્ત 10 કે 15 મિનિટમાં એક પોસ્ટર બનાવીને રેડી કરી શકો છો. જો તમે સારી રીતે કરો ને તો તમે પ્રાઇસ બી વધારી શકો છો અને સારામાં સારું દિવસમાં કમાઈ શકો છો. રેડીમેડ મટીરિયલ જોતા હોય, હું ફ્રી બી વેચું છું, ફ્રીમાં બી આપું છું મટીરિયલ અને પેડમાં બી આપું છું રૂપિયા દઈને, પણ એ બી બહુ સસ્તું હોય છે. તો જરૂર મને જણાવજો તમને કંઈ જોતું હોય તો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પરંતુ અત્યારે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પણ અત્યારે લિંક ઓપન નહીં થાય. તો તમે મને મેસેજ કરજો અથવા તો તમે સર્ચ કરજો પરમાર ગ્રાફિક્સ ચેનલ, એટલે ટેલિગ્રામ ઉપર આવી જશે. અને મહેરબાની કરીને કોઈ બી મને પર્સનલ નંબર ઉપર પર્સનલી મૂકવાનું ના કહેતા. હું કોઈને પર્સનલી કંઈ વસ્તુ મૂકવું નહીં. જે બી છે એ બધા માટે ટેલિગ્રામ ચેનલમાં મળશે, કોઈને પર્સનલ કોઈ વસ્તુ જડશે નહીં. ખૂબ આભાર આપ સૌનો આ વિડીયો જોવા માટે. અને આવા જ વિડીયો તમને હજી જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો બાય. તો ચાલો આપણે મળીએ ફરી પાછા એક નવા વિડીયોમાં. ત્યાર સુધી બાય.